નમસ્કાર. ચાલો આજે એક સફર પર જઈએ. એક એવા પવિત્ર યાત્રાધામની સફર જે આપણા સૌના દિલમાં વસેલું છે, અંબાજી. પણ શું આપણે જાણીએ છીએ કે આ નામ પાછળ કેટલી ઊંડી અને રોચક વાર્તાઓ છુપાયેલી છે? ચાલો આજે એ જ રહસ્ય ખોલીએ. સાચું કહું તો દર વર્ષે લાખો કરોડો લોકો શ્રદ્ધાથી અહીં માથું ટેકવે છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ જગ્યા આટલી બધી પવિત્ર કેમ છે? આની અસલી વાર્તા શું છે? ચાલો આજે સાથે મળીને આ પવિત્ર ભૂમિના ઊંડાણમાં ઉતરીએ. તો સૌથી પહેલાં તો આ નામથી જ શરૂઆત કરીએ. અંબાજી. આ શબ્દ બહુ સરળ છે પણ બહુ ભાવવાહી છે. અંબા એટલે કે મા દુર્ગા અને જી જે આપણે આદર અને પ્રેમથી લગાવીએ છીએ. એટલે કે અંબાજીનો સીધો અર્થ થાય છે આપણી આદરણીય મા અંબા. હવે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે મંદિરના સૌથી મોટા અને કદાચ સૌથી પવિત્ર રહસ્યને જાણવા જઈ રહ્યા છીએ. એક એવી વાત જે અંબાજીને બીજા બધા જ મંદિરોથી એકદમ અલગ પાડે છે. વિચારો, આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. એના ગર્ભગૃહમાં જ્યાં મુખ્ય પૂજા થાય છે ત્યાં શું હશે? આપણા મનમાં તો તરત જ દેવીની સુંદર મૂર્તિનું ચિત્ર આવે, બરાબર ને? પણ શું ખરેખર ત્યાં મૂર્તિ છે? અને સાચો જવાબ છે ના. આશ્ચર્ય થયું ને? અંબાજીના ગર્ભગૃહમાં માતાજીની કોઈ મૂર્તિ જ નથી. અને આ જ વાત આ સ્થાનને વધુ રહસ્યમય અને વધુ શક્તિશાળી બનાવે છે. તો પછી સવાલ એ થાય કે જો મૂર્તિ નથી તો પૂજા કોની થાય છે? અહીં પૂજા થાય છે એક અત્યંત પવિત્ર વિશા શ્રી યંત્રની. આ કોઈ સામાન્ય યંત્ર નથી. આ સોનાથી મઢેલું છે. એનો આકાર કાચબાની પીઠ જેવો છે અને એના પર 51 શક્તિશાળી બીજ મંત્રો કોતરેલા છે. ખરેખર તો આ યંત્ર જ દેવીની શક્તિનું સાક્ષાત સ્વરૂપ છે અને અહીંની બધી જ પૂજાનું કેન્દ્ર પણ એ જ છે. પણ મનમાં હજી સવાલ તો થાય જ કે મૂર્તિની જગ્યાએ યંત્ર કેમ? અને આ સ્થાન આટલું બધું શક્તિશાળી કેમ ગણાય છે? આ બધા સવાલોનો જવાબ એક બહુ જ પ્રાચીન અને દિવ્ય કથામાં છુપાયેલો છે. એક એવી ઘટના જેણે આ પવિત્ર સ્થળને જન્મ આપ્યો. કથા એવી છે કે જ્યારે દેવી સતીએ પોતાનો દેહત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ એમના વિરહમાં દેહને લઈને તાંડવ કરવા લાગ્યા. આખા બ્રહ્માંડ પર સંકટ આવી ગયું. ત્યારે સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના શરીરના 51 ટુકડા કર્યા. પૃથ્વી પર જ્યાં જ્યાં અંગ પડ્યા એ દરેક સ્થાન એક શક્તિપીઠ બન્યું. અને કહેવાય છે કે જે સ્થાન પર માતા સતીનું હૃદય પડ્યું એ જ પવિત્ર સ્થાન આજે અંબાજી તરીકે ઓળખાય છે. વાત અહીં જ નથી અટકતી. આ સ્થાનનું મહત્વ ફક્ત શક્તિપીઠ હોવા પૂરતું સીમિત નથી. એના મૂળ તો આપણા મહાન ગ્રંથ રામાયણના સમય સુધી જોડાયેલા છે, જે સાબિત કરે છે કે આ ભૂમિ કેટલી પ્રાચીન છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ માતા સીતાની શોધમાં વન ભટકી રહ્યા હતા ત્યારે શૃંગી ઋષિએ તેમને રસ્તો બતાવ્યો હતો. એમણે કહ્યું હતું કે આરાસુર જાઓ અને ત્યાં દેવી અંબાની પૂજા કરો. એ સમયે આ વિસ્તાર આરાસુર તરીકે ઓળખાતો હતો. ભગવાન રામે ઋષિની વાત માનીને અહીં આવીને મા અંબાની ભક્તિ કરી અને માતાજી એમના પર પ્રસન્ન થયા. એમણે ભગવાન રામને એક એવું દિવ્ય બાણ ભેટમાં આપ્યું જેનું નામ હતું અજય, એટલે કે જેને કોઈ હરાવી ન શકે. કહેવાય છે કે આ જ બાણ રાવણ સામેના યુદ્ધમાં ખૂબ કામ આવ્યું હતું. તો આ બધી તો થઈ હજારો વર્ષ જૂની વાતો. પણ સવાલ એ છે કે શું આ પ્રાચીન વારસો આજે પણ એટલો જીવંત છે? ચાલો જોઈએ કે આ કથાઓ આજના સમયમાં લોકોની શ્રદ્ધાને કેવી રીતે પ્રેરણા આપે છે. આનો જવાબ તો આ એક જ દૃશ્યમાં મળી જાય છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ સેંકડો કિલોમીટરની પગપાળા યાત્રા કરીને મા અંબાના દર્શને આવે છે. આનાથી મોટો જીવંત શ્રદ્ધાનો પુરાવો બીજું કયો હોઈ શકે, ખરું ને? તો આજે અરવલ્લીની પહાડીઓ વચ્ચે વસેલું અંબાજી માત્ર એક મંદિર નથી, એ આધ્યાત્મિક ઊર્જાનું એક મોટું કેન્દ્ર છે. નજીકનો ગબ્બર પર્વત પણ એટલો જ પવિત્ર ગણાય છે. સાચું કહું તો આ એવી જગ્યા છે જ્યાં લોકો પોતાના મનની શાંતિ અને જીવન માટે એક નવી આશા લઈને પાછા ફરે છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. અંબાજી આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા માટે કદાચ મૂર્તિની જરૂર નથી હોતી. તો પછી પથ્થરોમાં નહીં પણ આવી કથાઓમાં, આવા પ્રતીકોમાં અને લોકોની આસ્થામાં જીવતી શ્રદ્ધા આજના આધુનિક વિશ્વને શક્તિ કેવી રીતે આપે છે? આના પર વિચારવા જેવું ખરું?